वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કળિયુગમાં જન્મનું અને મરણનું સૂતક પૂર્ણ રીતે પાળવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે અશૌચમ યો ન જાનાતિ ન આચરત્યપી માનવઃ સ યાતિ નરકમ ઘોરમ પિતૃદેવ વિવર્જિતઃ. અર્થાત કે જે મનુષ્ય સૂતક જાણીને પણ તેનું પાલન નથી કરતો તે ભયંકર નરકમાં જાય છે અને પિતૃ તથા દેવતાઓની કૃપાથી વંચિત રહે છે. આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ જન્મનું કે મરણનું સૂતક નથી પાળતો એ મૃત્યુ બાદ ભયંકર નરકમાં જાય છે અને એ પોતાના હયાતી દરમિયાન દેવતાઓ કે પિતૃઓની કૃપાથી વંચિત રહે છે. એ ભલે ગમે એટલા ધાર્મિક અનુષ્ઠાન કરતો હોય, પરંતુ સૂતક ન પાળવાને કારણે એ દેવતાઓ અને પિતૃઓની કૃપાથી વંચિત રહે છે. શાસ્ત્રોની અંદર કળિયુગમાં જન્મનું અને મરણનું સૂતક પૂર્ણ રીતે પાળવાની આજ્ઞા છે. અમુક સ્મૃતિઓની અંદર એવા વચનો જોવા મળે છે કે એકા હાથ બ્રાહ્મણ શુદ્ધ્યેદ યો અગ્નિ વેદ સમન્વિતઃ. આ સ્મૃતિમાં વેદાદિ ગુણયોગથી જે મરણ શૌચનો સંકોચ કહેવામાં આવેલો છે એ કળિયુગમાં કરવાનો નથી. કારણ કે સતયુગ ઇત્યાદિ યુગની અંદર જે ધર્મો પાળવામાં આવે છે એ ધર્મોનું આચરણ કળિયુગની અંદર કરવાનું હોતું નથી. કળિયુગના ધર્મો જુદા છે અને ઇતર યુગના ધર્મો જુદા છે. જેમ કે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 21મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ શૌચસ્ય ન સંકોચો વેદાદિ ગુણ યોગતઃ કાર્યો અસ્તિ ચયનાદ ઉર્ધ્વમ અંગ સ્પર્શશ્ચ ન ક્વચિત. અર્થાત કે વેદાદિ ગુણ યોગથી જે મરણ શૌચનો સંકોચ કહ્યો છે તે કળિયુગમાં ન જ કરવો. અસ્થિ સંચય થકી ઉર્ધ્વ એટલે કે પછી અભ્ય અનુજ્ઞા કરેલો પણ અંગ સ્પર્શ કળીમાં વર્જ્ય છે. બીજા યુગની અંદર એવો ધર્મ બતાવેલો છે કે ચોથે દિવસે મૃત વ્યક્તિની અસ્થિ સંચય કરવામાં આવે અને પછી તમે બીજા લોકોનો સ્પર્શ કરી શકો છો. પરંતુ ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે અસ્થિ સંચય કર્યા પછી પણ જ્યાં લગીન સૂતકની પૂર્ણાહુતિ ન થાય ત્યાં લગીન બીજાનો સ્પર્શ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. ભલે બીજા યુગોની અંદર અસ્થિ સંચય પછી સ્પર્શ કરવામાં છૂટ આપી છે, પરંતુ કળિયુગની અંદર આપી નથી. આદિત્ય પુરાણની અંદર તથા કાલ માધવ ઇત્યાદિ ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે કળિયુગના ધર્મો બતાવેલા છે. કળિયુગની અંદર કયા ધર્મોનું આચરણ કરવું, કયા ધર્મોનું આચરણ ન કરવું એનું વિધાન આ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. જેના સત્સંગી જીવનના 5મા પ્રકરણના 21મા અધ્યાયમાં પણ કળિયુગમાં કયા ધર્મનું આચરણ ન કરવું એનો વિસ્તારથી વર્ણન ભગવાન સ્વામિનારાયણે કરેલો જોવા મળે છે. તો ત્યાં
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ઇતર યુગની અંદર અસ્થિ સંચય પછી અન્ય વ્યક્તિઓનો સ્પર્શ દોષયુક્ત નથી ગણાતો, પરંતુ કળિયુગની અંદર અસ્થિ સંચય કર્યા બાદ પણ જ્યાં લગીન સૂતકની પૂર્ણાહુતિ ન થાય ત્યાં લગીન કોઈનો સ્પર્શ કરવાનો નથી. એટલે જન્મનું અને મરણનું સૂતક પૂર્ણ રીતે પાળવાનું છે એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. માટે ભક્તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. અને કોઈ વિદ્વાન તમારી પાસે અમુક સ્મૃતિના પ્રમાણો લાવીને બતાવે કે ભાઈ જુઓ, અસ્થિ સંચય કર્યા બાદ અન્ય વ્યક્તિઓનો સ્પર્શ કરવામાં દોષ નથી, આ પ્રમાણેના પ્રમાણો આપે તો એને કહેવાનું કે ભાઈ આ વાત જે છે એ ઇતર યુગની છે, પરંતુ કળિયુગની અંદર તો પરિપૂર્ણ સૂતક પાળ્યા બાદ જ પોતાની શુદ્ધિ કરી અન્ય વ્યક્તિઓનો સ્પર્શ કરવાનો છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ જાણવું હોય એ સત્સંગી જીવન 5મું પ્રકરણ 21મો અધ્યાય નો 23મો શ્લોક જોઈ લે, જ્યાં વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.